પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજમાં આજે ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી મુક્ત દીર્ઘ કવિતા સંદર્ભે જે આ પરિસંવાદ યોજાઈ રહ્યો છે એમાં મને વક્તા તરીકે આમંત્રણ આપવામાં આવ્યું તે બદલ સર્વે આયોજકોનો, ખાસ કરીને કોલેજના આચાર્ય શ્રી પટેલ સાહેબનો, સંયોજક શ્રી પિયુષભાઈનો, વિભાગના અધ્યક્ષ શ્રી ભરતભાઈનો અને તમે બધા ઉપસ્થિત રહ્યા છો અને સાંભળશો. અમે જરાક રાજી થઈ ગયા છે, હું ને સંજયભાઈ, કે શરૂઆતમાં અમને બોલવા મળી ગયું છે, કારણ કે મુક્ત કવિતા સંદર્ભે વાત કરવાની છે. પણ સમયની મુક્તિ અમે નહીં જ લઈએ, જે નિયત સમય આપવામાં આવ્યો છે એટલામાં જ અમે વાત કરીશું. ભરતભાઈએ કીધું એ પ્રમાણે હા, હું પણ સતીશભાઈની વિદ્યાર્થીની છું અને મજાની વાત એ છે કે દીપકભાઈ આવશે, એમણે મુક્ત દીર્ઘ કવિતા સંદર્ભે વ્યાસ સાહેબ પાસે કર્યું છે અને મેં છંદ સંદર્ભે વ્યાસ સાહેબ સાથે પીએચડી કર્યું છે. એટલે બંને આમ જુઓ તો સામાછેડાના પણ કહી શકાય મુદ્દાઓ, અને બંને આમ જુઓ તો એક સાથે ચાલે એવા પ્રકારના આખા મુદ્દાઓ છે. અને મારે સામાન્ય રીતે મને કોઈ કવિતાના સંદર્ભે વાત કરવાની આવે ને તો મારું મન સીધું છંદમાં ફાંફા મારતું હોય કે કઈ રીતે કવિએ છંદ વાપર્યો છે, કયો વાપર્યો છે, કેમ વાપર્યો છે, આવા બધા પ્રશ્નો મને સૌથી પહેલાં થતા હોય છે. એટલે જ્યારે પિયુષભાઈએ મુક્ત કવિતા સંદર્ભે વાત કરી એટલે મને જરાક ગભરામણ તો થઈ ગઈ હતી કે જ્યાં ને ત્યાં મારું છંદ માટે મન જજુમતું હોય, એમાં મારે છંદથી થોડાક ઉફરા જઈને જે કવિતાઓ રચાઈ છે એના સંદર્ભે પણ થોડીક વાત કરવાની હતી. આમ તો મુક્ત કવિતા, જેને આપણે ફ્રી વર્સ કહીએ છીએ, એના માટે એવું કહેવાય છે કે ઇંગ્લિશમાં એવું કહેવાય છે કે નોન મેટ્રિકલ, નોન રિધમિંગ લાઇન્સ that closely follow the rhythms of speech. A regular pattern of sound or rhythm may emerge in free verse line, but the poet does not adhere to metrical paean in their composition. સાદી ભાષામાં કહું તો આમ તો એવી વસ્તુ છે કે જેને કોઈ બંધન નથી નડતા તેવી આ આખી વાત છે. ખાસ કરીને જે અંગ્રેજીમાં જે વાત છે એમાં નોન રિધમિક એટલે લય વગર અને છંદ, લયની સ્વતંત્રતા અને છંદની સ્વતંત્રતા લઈ અને જે કવિતાઓ રચાય છે તે મુક્ત કવિતાના સંદર્ભમાં આખી વાત કરી છે. દીપકભાઈ એમના બીજરૂપ વક્તવ્યમાં પણ આ મુક્ત દીર્ઘ કવિતાની આખી વ્યાખ્યા તમારી સાથે બાંધશે. પણ હા, એક વસ્તુ અહીંયા મારે ચોક્કસ ચોખવટ પણ કરવાની છે કે મુક્ત દીર્ઘ કવિતા અથવા તો મુક્ત કવિતા એટલે કે કદાચ અછાંદસ અથવા છંદથી થોડી વેગળી અથવા એ પ્રકારનો ઉપયોગ, તો મોટા જે સર્જકો છે એમાં એવું નથી કે એ લોકોને છંદ આવડ્યા નથી એટલે આ કવિતા તરફ વળી ગયા છે. દાખલા તરીકે નાનાલાલે ડોલન શૈલી વાપરી એ પહેલા એ પોતાની જાતને છંદમાં બહુ સિદ્ધ કરી ચૂક્યા છે. તો આ એવી કોઈ જ વાત અહીંયા નથી. એવી જ રીતે મારે જેમના વિશે વાત કરવાની છે, લાભશંકર ઠાકર, એમણે જ્યારે મુક્ત દીર્ઘ કવિતા તરફ પ્રયાણ કર્યું એ પહેલા એમનો જે પ્રથમ કાવ્ય સંગ્રહ છે વહી જતી પાછળ રમ્ય ઘોષા, એમાં એમણે મિશ્રોપજાતિ છંદમાં વ્યક્ત થયેલું મુગ્ધ રસિક કવિનું અતીત રાગી જે સંવેદન છે એ સતત ધ્યાન ખેંચે છે. છંદ અને બાનીનો શુદ્ધ પ્રવાહ આ કાવ્ય સંગ્રહની કવિતાઓમાં આપણને જોવા મળે છે. પહેલું જ અને બહુ જ વખણાયેલું એવું કાવ્ય છે એમનું ચાંદરણું. ખાલી એના જ વિશે હું એની ખાલી વાત કરું. ઝુકેલ શો ઘેઘુર આમલો ને વહી જતી પાછળ રમ્ય ઘોષા. તો એવું નથી કે છંદ આવડ્યા નથી એટલે મુક્તતા તરફ ગયા છે. તો આ એક ખાલી મારે ભૂમિકા બાંધવાની હતી. કેવું સરસ તમે જુઓ, ઝુકેલ શો ઘેઘુર આમલો ને વહી જતી પાછળ રમ્ય ઘોષા. નાજુક આખું છંદોબદ્ધ ચિત્ર છે. અને ધીરુભાઈ ઠાકર એમ કહે છે કે લાઠા જો આ રસ્તે આગળ વધ્યા હોત તો એ કદાચ કાંત જેવી સિદ્ધિ દાખવી શક્યા હોત છંદની બાબતમાં. અને આપણે પણ આજે જેને મુક્ત દીર્ઘ કવિતા વિશે વાત કરવાની છે ત્યારે એ મુક્ત દીર્ઘ કવિતાનો વિષય હોય અને શરૂઆત આપણે કરીએ લાભશંકર ઠાકરની માણસની વાત કવિતાના કેટલાક અંશથી હું શરૂઆત કરું છું અને આપણા વિષય તરફ આપણે આગળ વધીએ. આમ તો 31 પાનામાં વહેંચાયેલી આ આખી કવિતા છે
એટલે હું એના અંશ ખાલી રજૂ કરું છું, જેથી કરીને લાભશંકર ઠાકરની કવિત્વ શક્તિના ચમકારા ક્યાં ક્યાં છે, કલ્પનોમાં છે, ગતિશીલતામાં છે, અલંકારોમાં છે, એના લયમાં છે, એની ભાષામાં છે. કાચબાની પીઠ જેવી સાંજ મારી ભીંત, મારી ભીંતને આંખો નથી ને આંખમાં ઊભી રહી છે ભીંત. મારી ચામડી થીજી ગયેલી ભીંત છે, જે મને દેખાય છે તે પણ ભીંત છે. મારું નામ ગામ તમામ, મારું તમારું તેમનું જે કાંઈ બધું તે ભીંત. લય છે, પ્રાસ છે, શબ્દાનુપ્રાસ છે. કલ્પન જુઓ, તારતમ્યોના કબૂતર ભીંત પર બેસી કરે છે પ્રેમ, તે જોયા કરું છું. હરાયા ઢોર જેવી દોડતી ભીંતો હજુ શોધી રહી કોને ઉપમા. મારી નજરનું આંધળું ભીત આ નદીપુર રૂપક દોડતું અટક્યું નથી. તો હવે જે કાંઈ નદીનું નામ તે ચંચળ છતાં, અસ્થિર છતાં, દોડીએ જતા ઊંડાણમાં તો ઊંઘમાં પથ્થર સમૂહ ઊભું રહે છે. અગેન ઉપમા. ને ચરબીની ભીંતોમાં ઝીણું ઝીણું સળગતી નજરોથી હું તાક્યા કરું છું. ઊંઘણશી દિવાલોના નસકોરાનો અવાજ, સજીવારોપણ, રૂપકની સાથે સાથે સજીવારોપણ. ઊંઘણશી દિવાલોના નસકોરાનો અવાજ પણ સંભળાય છે. મારા પ્રકાશની દશે ધારાઓ અવિરત કાપ્યા કરે છે અને કંપ્યા કરે છે મારા ક્રિયાપદોના પૂર્ણ વિરામો. વિરામ એ તો વિશ્વની પીઠ અને વિશ્વ આધારના અવિશ્વાસનું અંધારું મારી ચરબીને પોષ્યા કરે છે. હું ગતિશૂન્ય, મતિશૂન્ય મહારથીઓની વજ્ર મુઠ્ઠીઓ મારી રાત્રિઓને હચમચાવે છે. તમરાઓ તમારું પાંડિત્ય મારી ગોખણપટ્ટીના ખંડેરોમાં ચામાચીડિયા બની અથડાય છે. આ તો મેં કદાચ જેને કહેવાય ને કે એક અંશ રજૂ કર્યો. અલંકારનું કેટલું સુંદર સંયોજન. કવિ પોતાની આ ક્યાંય તમને મુક્ત હોવા છતાં પણ સૌંદર્યથી મુક્તિ એ પામતી નથી, કવિત્વ શક્તિથી મુક્તિ પામતી નથી આ કવિતા. અમે ગાડીમાં આવતા હતા ત્યારે અમે ચર્ચા કરતા હતા કે જ્યારે આપણે કવિતાના સંદર્ભમાં વાત કરીએ, આ મારું એવું એક અંગત મંતવ્ય છે, તો કવિતા અને ગદ્યનો જે સૌથી મોટો કદાચ તફાવત છે એ તો એક તો પહેલો એનો લય છે, જે એને થોડુંક ગદ્ય કરતાં અલગ પાડે છે. તો કવિતા પણ કદાચ સંપૂર્ણ રીતે મુક્ત થઈ શકતી નથી. માણસની વાત એ આલાપશંકર ઠાકરનું પ્રમુખ મુક્ત દીર્ઘ કાવ્ય છે એમ કહું તો પણ ચાલે. અને એમની કાવ્ય પ્રક્રિયામાં આ એક મહત્વની ઘટના છે. અહીં લય પણ છે, એના એક ધારા સાતત્યનું સંમોહન નથી. અહીં અક્ષરમેળ, માત્રામેળ ક્યાંક ઉપસી આવે છે, વહે છે ને પાછા ઓસરી જાય છે. એટલે સંપૂર્ણ જે મુક્તતાની વાત છે, જે અંગ્રેજીની જે વ્યાખ્યા આપણે કરી ફ્રી વર્સ, એ આપણે ગુજરાતીમાં બહુ રેર, વિરલ જોવા મળે છે. લોકગીત અને બાળ ગીતોનો પણ લય આપણને જોવા મળે છે. એકાધિક અહીંયા ગદ્ય લયો પણ છે. અહીં સ્ટ્રક્ચર ઓફ સ્ટેટમેન્ટ્સનો ભરચક વિનિયોગ કરવાનું સાહસ કર્યું છે. ઇમેજીસ પણ સતત દદડ્યા કરે છે. તમે જો આપણી આંખ સામે આખું કલ્પન, ઊંઘણશી દિવાલો આખી ઊભી થઈ જાય કેવી હોય. સજીવારોપણનો કેટલો સુંદર ઉપયોગ છે, દિવાલોને ઊંઘણશી બતાવી છે. તો સતત જે ઇમેજીસ છે એ પણ દદડ્યા કરે છે. અહીં સીધા કથન, સ્ટેટમેન્ટ જેને કહેવાય એ પણ રચાયા છે અને જે પરસ્પર ઇન્ટરપ્રિટેશન કરતા હોય છે અને પરસ્પર વિરોધી કથનો પણ એ કરતા રહે છે. અને આ આખી જે કાવ્ય દશા છે એ સૌંદર્ય પામી અને માણસની વાતમાં આવે છે. આખું કાવ્ય પોલિફોનિકનો આખો અનુભવ છે. એમાં મલ્ટિપલ્સિટી ઓફ સાઉન્ડ્સ, ટોન્સ અને મિનિંગ છે. એટલે કે એક લય છે, એક અર્થ છે અને જુદો જુદો ક્યાંક ને ક્યાંક નાદનો અનુભવ પણ આપણને થાય છે. અને એ સત્ય એટલું જ છે
કે બધાના ઘોંઘાટ પછીની નીરવતાનું આ કાવ્ય છે. માણસની વાતમાં પહેલી વાર વ્યાપ વિસ્તારમાં પરંપરાને આત્મસાત કરતા કરતા માણસ અને માણસના સર્વે સંદર્ભો વિશે રચાયેલો મહેલ લાભશંકરની કાવ્ય ચેતનામાં તૂટી પડે છે. વળી અહીં અલંકારો, તત્સમ શબ્દો, સમાસો, ક્રિયાપદો, પ્રાસ, કલ્પનો અને સર્વનામો, વ્યાકરણની પણ જે બાબતો છે એનો કેવો સુંદર સરસ વિનિયોગ કરવામાં આવ્યો છે. કાવ્ય મૂર્છામાંથી બહાર આવવા માટે તથા મૂલ્ય પરસ્ત સાંસ્કૃતિક શબ્દ અને અર્થોમાં અનુભવાતી તિરાડોના કારણે રમ્ય ઘોષાને પાછળ રાખીને કવિનું સ્થિત્યંતર થયું માણસની વાતના. એબ્સર્ડ આ કવિએ પચાવ્યું છે. આપણે એમના નાટકો તરફ પણ દ્રષ્ટિ કરીએ તો એ મરી જવાની મજા હોય કે પીળું ગુલાબ અને હું હોય તો એ એબ્સર્ડિટી ત્યાં પણ આવે છે. અને મારું તો એવું માનવું છે કે લાઠા કવિ છે એટલે એ નાટ્યકાર પણ ઘણા સારા થઈ શક્યા છે. એબ્સર્ડને પણ નાટકમાં બહુ સુગમ રીતે એ ઉપસાવી શક્યા છે. આધુનિકતાને પણ લાઠા પચાવી જાય છે. આથી એમના જીવનની તથા માણસની ક્યાંય બાદબાકી થતી નથી. ઈશ્વરના અસ્તિત્વમાં એ નથી માનનારા તો પણ આ કવિને માણસના અસ્તિત્વમાં, એના મૂળમાં અને કુળમાં અપાર શ્રદ્ધા છે. અને આવી જ પ્રતીતિ માણસની વાત તથા અન્ય કાવ્યોમાંથી જ્યારે આપણે પસાર થઈએ, અન્ય દીર્ઘ કાવ્યો, મુક્ત કાવ્યોમાંથી આપણે પસાર થઈએ ત્યારે સતત થાય છે. કવિ કર્મ, કવિ ધર્મ, માનવ ધર્મ બાબતોની જે આખી ઇન્ટિગ્રિટી છે એ પણ એમના કવન અને સર્જનમાં આપણને પમાય છે. તેઓ ઈશ્વરને ભજી નથી શકતા તો ઈશ્વરને ત્યજી પણ નથી શકતા. આ પણ એક વાત એમની કવિતામાં, જેમ રામકૃષ્ણ પરમહંસ કહેતા કે ઈશ્વરનો સૌથી વધારે આવિર્ભાવ મનુષ્યમાં છે. સિતાંશુભાઈ એ પણ નોંધે છે કે હિટલરને પણ માનવ સ્ત્રીના જગનો વચ્ચે જન્મ લેતો જોનાર આ કવિ પાસ્કલની જેમ કહેવાના નથિંગ ધેટ ઇઝ હ્યુમન ઇઝ એલિયન ટુ મી, માણસાઈનું એકે પાસું લાઠાને મન પણ પરાયું નહોતું, ભલે એ ઈશ્વરમાં માનતા નહોતા. તો રાધેશ્યામ શર્મા આ માણસની વાત સંદર્ભે એમ વાત કરે છે કે નકારાત્મક ભાવે અભાવ રૂપે પણ ઈશ્વરનું અસ્તિત્વ કવિતામાં તો સુસ્વીકૃત જ જણાયું છે. લાઠાના શબ્દમાં એ મેટાફિઝિકલ રણકાર પામતો રહે છે ઈશ્વર, બરાબર. જેમ વિશ્વ શાંતિ, છિન્ન ભિન્ન છું, પ્રવાલ દ્વીપ, તેમ માણસની વાત પણ ગુજરાતી કવિતાની એક સીમા ચિહ્નરૂપ કૃતિ બની જાય છે. ઉમાશંકર જોશીએ શબ્દની શક્તિમાં માણસની વાત વિશે નોંધ્યું છે કે મારે મન એનું મુખ્ય આકર્ષણ એનો લય છે. એટલે મેં કીધું ને કે મારું અંગત એવું માનવું છે કે કદાચ થોડુંક છંદથી, પણ આપણા ગુજરાતી કવિઓ સંપૂર્ણ છંદથી પણ દૂર નથી રહી શક્યા. જેને છંદ પામેલા છે એવા ખાસ કવિઓ પણ લયથી તો ભાગ્યે જ વિમુખ રહી શક્યા છે. તો આ કાવ્યના આસ્વાદમાં ભગત સાહેબ એમ કહે છે, એમણે લાભશંકર ઠાકરની શૈલીની બે લાક્ષણિકતાઓ નોંધી છે. એક તો ઇન્દ્રિય ગમ્ય, ઇન્દ્રિય ગ્રાહ્ય અને લાઘવયુક્ત ચિત્રાત્મકતા, અને બીજું છે એ છે બે શબ્દોના પ્રાસને આધારે અને અથવા બે શબ્દોના અવાજના થોડાક સામ્યને સહારે તેઓ એક ભાવમાંથી બીજા ભાવમાં આસાનીથી સરી જાય છે. મને અહીંયા મેં કીધું ને કે મારું અલ્ટિમેટલી જીવ છંદ તરફ જતો રહે, તો જ્યારે મેં આ ભાવ એકમાંથી બીજા તરફ જતો જોયો તો મને તરત કાંત યાદ આવે કે છંદ પલટા થઈ જાય. એક છંદમાંથી બીજા છંદમાં એ સરળતાથી જતા રહેતા હોય છે. એવી જ રીતે લાભશંકર ઠાકર જે છે એ એક ભાવમાંથી બીજા ભાવમાં બહુ સરળતાથી સરી જતા હોય છે. બીજી એક વાત અંદર એ છે કે કાવ્ય નાયક છે એ એક સાથે આત્મવિલોપન અને આત્મ ઉપલબ્ધિનો એને સતત અનુભવ થતો હોય છે. એટલે એક સાથે તાદાત્મ્ય પણ ખરું અને એક સાથે તાટસ્થ્યનો પણ અનુભવ થાય છે. અને છેલ્લે પથ્થર અને પંખીને એ નાયક એક નિર્લેપ નેત્રથી નિહાળે છે. તો આ માણસની વાત છે. લાભશંકર ઠાકર એ આમ તો સવ્યસાચી સર્જક કહેવાય, સંપ્રજ્ઞ સર્જક છે એમ કહીએ તો પણ ચાલે. અને પોતાના જ પોતમાં વણાઈ ગયેલા સાંપ્રતના
અનેક એવા તારતંતુ શોધવામાં, સાધવામાં અને આત્મચેતનાથી શબ્દ ચેતના સુધીમાં તેઓ પૂરેપૂરા ખાબકી જાય છે અથવા તો ડૂબી જાય છે એમ કહું તો પણ ચાલે. અને એટલા માટે આ માણસની વાતમાં માનવ મનના મૂળિયા હચમચાવતી એમની કાવ્ય ચીઝ છે એ ક્યાંક ને ક્યાંક આપણને મનોવેધક લાગે છે. રાધેશ્યામ શર્મા એમ કહે છે આ માણસની વાત સંદર્ભે, સફેદ બકરીની પીઠનો ઘસારો મારી નજરને ગલી પછી કરતો મને ઓગાળે છે. એ બોડલેરિયન પંક્તિ પછી આશરે 80 જેટલી લીટીઓ મારું ચાલે તો કાપી નાખું. માણસની વાતમાં માણસની અને કવિની લાચારી અને કરુણતા સંવેદનાને તળ ઉપર કરતી સતત વયા કરે છે. એટલે આ કવિતા તેમની કવિતાને નક્ષિક આધુનિકતાનો એક ઓપ પણ આપે છે. 1967માં તેમણે આ 31 પૃષ્ઠમાં 31 પાનામાં રચેલું આ કાવ્ય છે, જે ગુજરાતી કવિતા માટે એક વિશિષ્ટ ઘટના પણ ગણાય. અને એ અરસામાં જ્યારે ખાસ કરીને નાના કદના ઉર્મી કાવ્યો જ સૌથી વધારે રચાતા હતા, ત્યારે લાભશંકર ઠાકરે આ આધુનિકતાને, આ મુક્તતાને આત્મસાત કરી લીધી હતી. હા, ખાસ કરીને રોલિંગ શટર થઈને પડેલા આધુનિક માનવીની આ વાત કવિને લયના વૈવિધ્યપૂર્ણ આવર્તનો ધરાવતી અછાંદસ બાનીમાં કરાવેલી છે. અને તોય તેમાં ક્યાંક ક્યાંક પારંપરિક ને ક્યાંક માત્રામેળના ટુકડા જોવા મળે જ છે. અને કવિનું વક્તવ્ય એ સતત રસનો વિષય અહીંયા બન્યો છે. અને મેં અગાઉ કીધું તેમ ગતિશીલ કલ્પનો, ભાષાની મુક્ત છટાયુક્ત પ્રૌઢી, જેને આપણે મેચ્યોરિટી કહીએ છીએ, તે અને સહજ સ્ફુરિત પ્રવાહિતાને કારણે માણસની વાત માત્ર 7મા દાયકાની જ નહીં પણ સમગ્ર આધુનિક કવિતાની એક પ્રતિનિધિ રચના બને છે. હવે એનાથી સહેજ અલગ વાત કરું તડકાના સંદર્ભમાં, તો તડકો એને અલગ રીતે જોવાનો, અલગ રીતે અનુભવવાનો અને પાછો આહલાદક પણ લાગે એવું પણ આવે. અને એમાં કેવી સરસ એમણે કરામતો છે. જલ ભીંજેલી જોબનવંતી લથબથ ધરતી, અંગ અંગથી ટપકે છે કઈ રૂપ મનોહર, ને તડકાનો ટુવાલ ધોળો ફરી રહ્યો છે ધીમે ધીમે. તડકાનો ટુવાલ એ નૂતન અભિવ્યક્તિનું આ એક દ્યોતક રૂપ બનીને પણ આવે છે. અને તેમની કવિતા અહીંથી નવો વળાંક લે છે. પણ અહીં પણ સાંજના ઓળા લથડાતા જાય છે એ રચનામાં બબડતું બોર વેચે શહેર આખું એવી એબ્સર્ડ સ્થિતિમાં પથ્થરોને ઉડતા ને પંખીઓને બુડતા જુએ છે. અને ક્યાંક આમાં કટાવ છંદની નાજુકાઈનો એનો પણ ઉપયોગ કવિ કરે છે. બીજી વાત કરીએ મારા નામને દરવાજે માં કવિએ સંવિતિના કેલિડોસ્કોપમાં દેખાતા અને ક્ષણે ક્ષણે પરિવર્તન પામતા અસ્તિત્વને કોરી ખાતા બહુરંગી સંવેદનોને પ્રગટ કર્યા છે. કવિ તેને મરી ગયેલા શરીરોની ઉચ્છલ સુગંધોનો સંગ્રહ કહે છે. તેમાં અભિવ્યક્તિની તાજગી દર્શાવતા પ્રતીકો છે, પણ કવિ ભલે કહે છે કેવા પ્રતીકો છે જુઓ. સમી સાંજનું ઘરડું પંખી પાંખ પસારી ઉડતું, એના પડછાયામાં કલબલતું કલબલતું હલબલ શહેર, શહેરની સીમ મહી ચૂપચાપ ઊભો ચોગર દમ, રોકી સીમ તણો વિસ્તાર બંગલો, ઝાંખો પાંખો જીર્ણ બંગલો. મોટા ભાગના કલ્પનો જે છે અહીંયા આગળ એ ભેજ, કોહવાટ, મૃત્યુ, અંધકાર, છિન્નતાને એ વૈકી કરતા વિદ્રોહી આત્માના આક્રોશ રૂપે ક્યાંક ને ક્યાંક પ્રયોજાયા છે. અને એવી જ રીતે વેદનાપૂર્ણ અનુભૂતિ અહીંયા પણ છે. પ્રકાશની ઉદય અસ્તિત્વના વટવૃક્ષને કોતરી ખાતી હોય. હવે શબ્દની આરતભરી શોધ એ આ કવિની બીજી મુખ્ય સંવેદના છે. અને તેના વિશે એમણે બૂમ કાગળમાં કોરા આખો સંગ્રહ આપ્યો છે. અને તેની ભૂમિકામાં ખાસ મારા નામને દરવાજેના કેટલાક સારા કાવ્યોમાં જોવા મળે છે. મને બહુ ગમ્યું એવું હરિવાર આવો ને, હવે આ કેટલું સરસ. અને પછી જે ટર્ન મારે છે, હરિવાર આવો ને, ફૂલ પરીની લાશ લટકતી લાવો ને,
કે પછી શબ્દોને પકડીને વાલમ, આપણને એમ લાગે કે ક્યાંક મધ્યકાળ તરફ આપણે જઈ રહ્યા છે, ક્યાંક નાનાલાલ તરફ જઈ રહ્યા છે, પણ ના, આધુનિકતા તો કવિ ક્યાંય મૂકતા નથી. શબ્દોને પકડીને વાલમ, શિખરો જકડીને વાલમ, ચોટી છું રહ્યો, હાલત વસની છે રામ, એને રે પકડી મારે જીવવું. હરિવર આવો ને, ફૂલ પરીની લાશ લટકતી લાવો ને. અવાજને ખોદી શકાતો નથી. કાવ્યમાં એ ઉક્તિથી અને એની સાથે જ સાંકળી દે છે એ મૌનને. ઉચકી ન શકાય એવા ભારેખમ મૌનને. અહીં જે અવાજની વાત કરી છે એ કવિતાનો અવાજ છે. કવિતાનો એટલે કે સર્જક ચેતના શબ્દ ચેતનામાં રૂપાંતરિત થતા પ્રગટેલો અવાજ. આકાશના ઊંડાણનો તાગ લઈ શકો તો જ અવાજના તળિયાનો તાગ લઈ શકાય. સર્જકના શબ્દનો કદાચ તાગ લઈ શકાય. આત્મખનન એટલે કે સેલ્ફ એક્સપ્લોરેશન જેને આપણે કહીએ છીએ એ ભલે ચાલે, સર્જકનું આત્મખનન કદાચ ચાલવું પણ જોઈએ એવું અહીંયા લાઠા કહે છે, પણ એમ કરતા કરતા હાથમાં કોઈ આંબળું આવી જાય એવી મુગ્ધતાથી માની લેવાની ઉતાવળ સર્જકના શબ્દ માટે કરવાની નથી. તો કવિ જીવનની આ વાસ્તવિકતા પણ અહીંયા આગળ દર્શાવી છે. જીવતરમાં વેદનાનો વ્યાપ કેવો અને કેટલો હોય છે તેનો એ અંદાજ આપણા આ કવિને છે. એટલે કહે છે, અવાજને ખોદી શકાતો નથી ને ઉચકી શકાતું નથી મૌન. હવે આ બધામાં જે મને વધારે ને વધારે, આપણે બધા જેનાથી પરિચિત છે એવો લઘરો. તો લઘરા કવિની મૂંઝવણ રજૂ કરતી રચનાઓ એ સત્વ ગુમાવી બેઠેલ શબ્દને સહારે ચાલતા કવિની વેદના એ હળવી શૈલીમાં વર્ણવે છે. લઘરા, તારા કાનમહી એક મરી ગયું છે મચ્છર. લઘરા, તારા કાનમહી એક મરી ગયું છે મચ્છર, એ મચ્છરની પાંખો ફફડે. શબ્દો તારા થરથર થરથર થથરે. ફફડાટોની કરે કવિતા, કકળાટોની કરે કવિતા. પડતા પર્વતનો ભય તારા ભાવ જગત પર ઝૂમે. કવિવર નથી થયો તું રે, કવિવર નથી થયો તું રે, શિદને ગુમાનમાં ગુમે. આત્મખોજ, નિખાલસ એકરાર અહીં લઘરાનું પાત્ર સર્જીને કવિ કરે છે. લાભશંકર કાવ્ય સર્જનની પ્રક્રિયાને કેવી રીતે લય, કલ્પન આદિના કિમિયાથી આપણી સમક્ષ મૂકે છે, મૂર્ત કરે છે. અને જેમ ઉપરના કાવ્યમાં તેમ એમના બીજા કાવ્યમાં પણ લઘરાજીનું ચિંતન, આમાંથી આપણે આ બધી વાતને પામી શકીએ છીએ. 1987માં લાભશંકર ઠાકરે લઘરો નામનો કાવ્ય સંગ્રહ આપ્યો. એમાં લઘરા વિશે વાત કરતા કરતા લઘરામાં મોડર્ન મિલિફિકેશન હોવાનો પણ તેમણે સંકેત ક્યાંક ને ક્યાંક કરેલો હતો. દરેક વ્યક્તિમાં આપણે બારીક રીતે જોઈશું ને તો લઘરાનું કોઈને કોઈ ગુણ લક્ષણ આપણને જોવા મળશે જ. માણસપણા સાથે જ લઘરાપણાનો તાર ક્યાંક ને ક્યાંક વણાઈ ગયેલો આપણને જડશે જ અને આપણને જગાડશે જ. લઘરો એ લાભશંકરની કવિતામાં કવિના ધર્મ કર્મથી, કવિની હેસિયતથી પ્રવેશેલી છે. એ ચિંતન પણ કરી શકે એવો છે. એનામાં અસ્તવ્યસ્તતા ખરી તો અસલિયતતા પણ એની અંદર છે. અને લઘરાના અવતરણમાં સર્જક લાભશંકરના જીન્સ હોવાનું પણ ક્યાંક ને ક્યાંક આપણે જોઈ શકીએ છીએ. લઘરો બદ્ધ છે ને મુક્ત પણ છે. એનું કર્તૃત્વ અનેક નિમિત્તો પર નિર્ભર અને દેખીતી રીતે સાદું સીધું અને છતાં સંકુલ છે. એની પાસે ચરણ છે તો ચાલ પણ છે, ને ચાલ છે તો સાથે એનામાં ચારણની મતિ પણ ક્યાંક ને ક્યાંક આવેલી છે, પ્રાદુર્ભાવ થયેલી છે. એની પાસે પ્રશ્નાર્થો પણ છે અને એની પાછળ વિસ્મરણાર્થો પણ આવેલા છે. અને આ જે આખી કાવ્ય રચના છે એ જીવન અને જગતની રહસ્યમયતા, એબ્સર્ડિટી, આકસ્મિકતા, સંકુલતા, આ બધા તત્વોનો એક સમન્વય છે. હું શોધું છું કાવ્યનો આરંભ પદાર્થ જગત અને પંક્તિ વચ્ચેના સંવાદથી થાય છે. લાઇટર વડે સિગરેટ સળગાવી હોઠ વચ્ચે મૂકવી અને કશ ખેંચવો, ધુમાડો બહાર કાઢવો, બસ આ સિવાય કશું જ કરવાનું નથી.
કંટાળાને દૂર કરવા આવું જ એક કંટાળાજનક સમય પસાર કરવાનું કામ કરવા સિવાય કવિને કશું કરવાનું જ નથી. હાથમાં પેન તો પકડી છે, લખવા માટે સામે કાગળ છે, પણ તેથી શું? કાગળ પર લખેલા શબ્દો ભાવક સાંભળે છે, કશોક સંવાદ રચાય છે, પણ તેથી શું? એક ચિંતકે કહ્યું છે કે તમે એકની એક નદીમાં બીજી વાર પગ મૂકી શકતા નથી. અહીં કવિ પણ આ ક્ષણે એટલે કે નર્યા વર્તમાનની વાત કરવા માંગે છે. માંગે છે ખરેખર? કઈ ક્ષણની વાત કરવા માંગે છે કવિ? આ ક્ષણની અંતિમ ક્ષણ કઈ? જેમ આપણે નદી વહેતી છે, આજે પગ બોળ્યા, કાલે જઈશું તે પાણી વહી ગયું હશે. આ ક્ષણ ક્યારે જેમ આવતી નથી. તો આ કવિ મૂંઝવણમાં છે. કવિ ક્યારેક યાદૃચ્છિક બને છે અને સોયમાં દોરો પરોવવા માંગતા વૃદ્ધની વાત પર એ જઈ ચડે છે. વૃદ્ધ છે એટલે સોયમાં દોરો પરોવવાનું કામ અઘરું છે. હજુ તમને ને મને કદાચ વાંધો ન આવે, બરાબર? અને એ જ રીતે શબ્દની વાત કરવી પણ અઘરી છે. શબ્દ માછલી રૂપ અનેર્યો ધર્યા કરે, મનને હર્યા કરે. લેખન પ્રિય વૈદ્ય પિતા અને હલકદાર કંઠથી ગાતા લયલીન માતા પ્રભાવતી, દેશી નાટક કંપનીઓના નટો, કથા કીર્તનકારો, મેળાઓમાં વિચરતા બહુવિધ કલા કસબીઓનો ઘડતર ઉછેરમાં લાભશંકર ઠાકરના ઘડતર ઉછેરમાં ઘણો ફાળો રહ્યો છે. આ ઉપરાંત એમને પ્રભાવક પરિબળો તરીકે કલાપીના કેકારવથી માંડીને કુમાર સંસ્કૃતિ જેવા સામયિકો, નરસિંહ, મીરા, દયારામ અને ખાસ તો પ્રેમાનંદથી શરૂ કરી રવિન્દ્રનાથ ટાગોર, સુંદરમ, ઉમાશંકર, રાજેન્દ્ર, નિરંજન અને ખાસ કરીને હરિશ્ચંદ્ર ભટ્ટ, પ્રહલાદ પારેખ, બાલાશંકર તેમજ સિતાંશુ યશશ્ચંદ્ર મહેતાનો ફાળો પણ લાભશંકરના કવિ ઘડતરમાં ક્યાંક ને ક્યાંક આપણને વધારે જોવા મળે છે. ગાંધી પ્રભાવવાળી અને ગાંધીયુગ પછીની એક જાગતિક સભાનતા અને સૌંદર્ય પ્રધાન કવિતાના પ્રભાવો પચાવી જઈ પોતાનો અલગ આધુનિક અવાજ અને મિજાજ ઉફરા ચાલીને પ્રદર્શિત કરતી કવિતા રચનારાઓમાં લાભશંકર, આમ તો એમની સાથે રેમટ ગણના કવિઓ, આ બધાનું પ્રદાન મુખ્ય છે. જોકે 1965માં પ્રકાશિત એમનો જે પ્રથમ કાવ્ય સંગ્રહ હતો વહી જતી પાછળ રમ્ય ઘોષા, એમાં પ્રકૃતિ નિરૂપણ તથા છંદો વિધાનનું સંધાન પુરોગામી કાવ્યધારા સાથે વહેતું હતું. તો પણ એમાંની જે આપણે અગાઉ તડકો કૃતિની મેં જે વાત કરી એ પ્રયોગ દિશામાં સ્પષ્ટ રીતે આગળ વધે છે. 1967માં માણસની વાત જેવી દીર્ઘ કાવ્યકૃતિ આપીને કવિએ અધુનાતન સર્જક લેખે છંદોલય સાથે અછાંદસના સંમિશ્રણવાળી તર્કને ઉશેટી હળવાશ પ્રસરાવતી કલ્પન પ્રધાન શૈલીથી પોતાની અનુભૂતિને તેમણે વાચા આપી છે. મારા નામને દરવાજે કે બૂમ કાગળમાં કોરા કવિતા સંગ્રહો તે આપે છે અને જેમાં મનોભીસ, બંધ દ્વારો સામેનો બળવો તથા ભાષા શબ્દની નિરર્થકતા અને વંધ્યતાનો અહેસાસ પ્રબળપણે પ્રસ્તુત થયો છે. તો પ્રવાહન એમનું બીજું દીર્ઘ કાવ્ય છે, જેમાં મલોત્સર્ગની એકાંતિક પ્રવૃત્તિને કવિતા સર્જન સાથે સાંકળી પ્રતિકાત્મક રીતિએ કમોડને પણ આધુનિક મિથનો પદાર્થ બનાવવાની અસ્તિત્વલક્ષી ચેષ્ટા છે. અહીંયા એક વાત એ નોંધું કે આપણે જે લઘરાની વાત કરીને એ પણ હવે પુરાકલ્પન બનવાની તૈયારીમાં આવીને ઊભો છે, બરાબર? તો આ આધુનિક મિથ એવો એક પ્રયોગ, આ કમોડ જે આપણે, તો એને અહીંયા આગળ એમની ચેષ્ટા રહી છે. મેં કીધું એ પ્રમાણે જે લઘરો છે એ જ્યારે પ્રકાશિત થયો ત્યારે હાસ્ય કટાક્ષ પ્રચુર શૈલીમાં જે બેકેટનું નિહિલિસ્ટ ન કિંચિત દર્શન સમાન કૃતિ, જે સ્વકીય એની વિદ્રોહ મુદ્રા હતી એવા જ એક વિદ્રોહ સાથે એ ઝળક્યું છે. લઘરામાં મેં કીધું એ પ્રમાણે આમ પુરાકલ્પનનો ઇનકાર, પણ લઘરો પોતે હવે પુરાકલ્પન તરફની ગતિ પકડી રહ્યો છે. કાલગ્રંથિ એમાં પણ પ્રવાહણની જેમ જ આત્મસંઘર્ષ અને સ્થાન કે પછી સમયની અનિશ્ચિતતા અને પ્રતીતિની વાત છે. અને ટોળા અવાજ ઘોંઘાટ એમાં ભાષા અને ચેતનાના ભ્રમ નિરસનને કારણે વિચ્છિન્નતા અને વિદ્રોહની અભિવ્યક્તિ થઈ છે.
આ પછી પણ એમનું કાવ્ય લેખન અવિરત ચાલતું રહ્યું છે. કલ્પાયન છે, કિચુડ કિચુડ છે, સમય સમય છે, હથિયાર વગરનો ઘા છે, ટેવ છે, પ્રતીક્ષા, આઈ ડોન્ટ નો સર, રમત, મેં કમિટ કર્યું છે શું, આ કથકનો ક, કેમેરા ઓન છે. આ બધા એમના કાવ્ય સંગ્રહો છે. અને આ કાવ્ય સંગ્રહમાં એમણે પારંપરિક કાવ્યની સાથે સાથે મુક્ત કવિતા, દીર્ઘ કવિતા, મુક્ત દીર્ઘ કવિતા, આ બધા જ ક્ષેત્રે એમણે પ્રયાણ પર કર્યું છે. એક બે ઉદાહરણો પણ હું પાછળથી વાંચું છું એમાંથી. ભાષા શૈલી એમની મોટે ભાગે સંસ્કૃત પ્રચુર, બાની મઢી અને પ્રસંગોપાત તળપદીની તાકાત પણ એ ધરાવે છે. લયલીનતા છે, પ્રાસ અનુપ્રાસ છે, કલ્પન પ્રધાનતા છે, ઉપમા છે, નાવીન્ય છે, આ બધું જ કવિની આ કવિતામાં આપણને જોવા મળે છે. અને જે સમકાલીન કવિઓ હતા, અને એમાં તો ખાસ કરીને જે રેમઠ કાળના જે કવિઓ હતા, એ બધા સર્જકો ઉપર લાભશંકર ઠાકરનો પ્રભાવ નિશંકપણે આપણને જોવા પણ મળે છે. અને ચંદ્રકાંત શેઠ તો એવું પણ કહે છે કે ગુજરાતી સાહિત્યમાં એક તબક્કે ગદ્ય ક્ષેત્રે અને કાવ્ય ક્ષેત્રે જેવું વિલક્ષણ અને સત્વશીલ પ્રદાન બકઠાનું હતું, તેવું જ આધુનિક યુગમાં લાઠાનું જણાય છે, એવું પણ ચંદ્રકાંત શેઠ કહે છે. એટલે જ્યારે આપણે ગુજરાતી કાવ્ય અને ગદ્યના વળાંક અને વિકાસની વાત કરીએ તો સ્વાભાવિક રીતે લાભશંકરના નામ લીધા વગર આગળ વધાય નહીં. અને તેઓ પોતે જ કહે છે કે કાય ચિકિત્સા અને કાવ્ય ચિકિત્સા એ બંને મને પ્રિય છે, અને વૈદક સાથે કાવ્ય સાહિત્યના સંસ્કારો પણ એમને વારસામાં મળેલા છે. એટલે મારી શબ્દ ચેતના, લય ચેતના, કાવ્ય ચેતના પણ માની દેણગી છે. લાભશંકર ઠાકરની જે કવિતા છે એ સ્વરૂપ અભિવ્યક્તિની દ્રષ્ટિએ કલ્પાયનથી પાછો એક વળાંક લે છે. પ્રવાહણમાં ઉત્સર્ગ ક્રિયાના મેટાફિઝિકલ વિનિયોગથી લઘરોમાં ડિમિથિફિકેશનની વિલક્ષણ પ્રક્રિયાથી જો વિશિષ્ટ છે, તો કલ્પાયન અને કિચુડ કિચુડ કે પછી હથિયાર વગરનો ઘા, આ બધામાં દીર્ઘ કવિતાની સીમા રેખાઓને અલપ જલપ એમણે ક્યાંક ને ક્યાંક સ્પર્શી છે. એટલે આમ વર્ષા વાછંકની રીત જેવી આ આખી એમની રચનાઓ લાગે છે. કવિ ચિત્તમાં ગુમરી લેતો જે સંવેદનનો એક ચક્રવાત છે, એ ચિંતન અને ઉર્મિ અને લય અને આવેગની સાથે એ આ બધા કાવ્ય સંગ્રહની આ મુક્ત દીર્ઘ કવિતામાં આપણને ક્યાંક ને ક્યાંક દેખાય છે. લાભશંકર ઠાકર એ રે, કૃતિ, આખંડ, સાબરમતી જેવા જે વર્તુળો હતા એમાં કેન્દ્ર સ્થાને તેઓ સક્રિય રહ્યા છે. અને ગુજરાતી કવિતા એઝ વેલ એઝ નાટક ક્ષેત્રે પણ તેઓ ક્યાંક ને ક્યાંક સતત મથામણ કરતા આપણને જોવા મળે છે. ગુજરાતી ઉર્મી કવિતામાં ખાસ તો પરંપરાગત છાંદસ કવિતામાં તેમજ અછાંદસ ને દીર્ઘ કવિતામાં તેમણે જે પગલાં પાડેલા છે તેમની જે પગલાંની લિપિ છે એ સૂઝબૂઝપૂર્વક વિવેક પુરસ્સર પામી લેવાથી ખાસ તો ક્રિયાશીલ નવસર્જકોને ગણનાપાત્ર લાભ સાંપડી શકે. મોનોલોજિકલ હેમના લસરકા અને સાયકોલોજીકલ ટાઈમના ઘસરકા સાંભળવા લાભશંકર ઠાકરે બહેરા કાન માંડ્યા છે એમ કહીએ તો પણ ચાલે. ટોળા અવાજ ઘોંઘાટમાં લાઠાની જે કાવ્ય રમત છે કે ખુજલી કે લીલા ચાલતી રહે છે, આમ ખેંચીએ જરાક જોરથી જેવા ઘણા કાવ્યોમાં તેમની કાવ્ય સર્જનની પ્રક્રિયાના પ્રત્યક્ષ ગ્રાફ્સ છે એ આપણને મળે છે. મૂળિયા શોધું તો તળિયા તો છે, અભિન્ન અવાજની એમ કહ્યો, હા સંભળાય છે તેમ કર્યો, આવે છે અવાજ અંદરથી કળ્યો. કવિશ્રી નલિન રાવળ નોંધે છે તેમ પ્રથમ કાવ્ય સંગ્રહમાં ને અવાજ આત્મપરિતોષથી ભર્યો છે. પછી માણસની વાત, મારા નામને દરવાજે, બૂમ કાગળમાં કોરા જેવા સંગ્રહમાં આત્મવિદ્રોહનો તીવ્ર સૂર સંભળાય છે અને રમ્ય ઘોષા પાછળ રહી જાય છે. તે લાઠા જ કરી શકે એવું સાહસ છે. લય લીલા લય સાથે, ધમ મૂલ્ય પર્યંત જોવાની મથામણ સાથે, ઉત્કટ પ્રશ્ન ચેતના સાથે, ભાષાની ભાંગફોડ સાથે, સ્વને પામવાના ધમ પછાડા સાથે, આંતર બાહ્ય સંદર્ભ વિશે
નિસ્બતભરી સમીપતા અને એમાં પણ પાછી દૂરતા સાથે, પ્રામાણિકતા પણ સાથે અને નિર્ભ્રાંત એવા દર્શન સાથે એકાધિક નાના મોટા વળ વળાંકો લેતી એમની કાવ્ય ઘોષા અપાર વિસ્મય સાથે વહેતી રહી છે. છેલ્લા સંગ્રહોમાં એમના તોફાન ક્યાંક ને ક્યાંક ક્ષમતા જણાય છે ને હોવું અને જોવુંની ઉત્કટતાથી એ સતત પ્રગટ થતા રહે છે. સાથે સાથે તેઓ જાતને અને ભાષાને પણ ગળતા રહે છે, પણ આ બધું લાઠા સાક્ષી ભાવે જોયા કરે છે કેવળ અંદર બહાર, ઇન અને આઉટ, ઇન અને આઉટ, ઇન અને આઉટ, અને આઈ એક્ઝિસ્ટ. થેન્ક યુ.